સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચારની બૂમ. ટેબલે ખાઈકીના ચાલતા ખેલ, પ્રજા પરેશાન, બાબુઓને લીલા લહેર. સરકારી તંત્રની આબરૂના ધજિયા ઉડાવતા ભ્રષ્ટાચારી સરકારી બાબુઓથી ક્યારે મળશે છુટકારો? ગુજરાત સરકાર ભલે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે, પરંતુ દિયાતળે અંધેરાની જેમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં જ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રૂપિયા આપો તો કામ થાય, નહીંતર લોકોને ધક્કા ખાવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કચેરીમાં પહેલા ગુપચુપ રીતે કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો, પરંતુ અઠવાડિયા પહેલા જિલ્લા પંચાયતમાં ધોકા ઉડ્યા હતા. ત્યારે લોકોને ખબર પડી કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બેલગામ ભ્રષ્ટાચાર ચાલતો હતો. ત્યારે એક ક્લાર્ક મહાવીરસિંહ ફાઇલ દીઠ 50,000 રૂપિયા માંગવામાં આવતા હોવાનો દેકારો જાહેરમાં આવતા આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને ભ્રષ્ટાચાર ખુલવા પામ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કચેરીમાં ભ્રષ્ટાચારથી ધમધમી રહી છે. મોંઘવારીનો માર જાણે કે આ ભ્રષ્ટ સરકારી બાબુઓને જ પજવતો હોય તેમ જેવા કામ તેવા દામની નીતિ અપનાવીને ધનાધનથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કચેરીની કેટલીક પેટા શાખાઓ ભ્રષ્ટાચારના નામે વગોવાઈ રહી છે. કહેવાય છે કે જિલ્લા પંચાયત કચેરીમાં જેની જરૂર પ્રજાને રોજે રોજ પડતી હોય છે, પરંતુ પ્રજાને તેના એક કામ માટે ધરમના ધક્કા ખાવા પડે છે. જો કે પાછલી બારીએ તે જ કામના વહીવટો ચાલતા હોવાથી લોકો ઉછીના પાછીના કરીને પણ પૈસા આપીને કામો કઢાવી લે છે. તેમ છતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ખાલી કરતા આ સરકારી બાબુઓ જરા પણ લાજતા નથી. પ્રજા પૂછે છે કે ક્યાં સુધી આવી ભ્રષ્ટાચારી નીતિ ચાલતી રહેશે અને આમ ક્યાં સુધી લોકો લૂંટાતા રહેશે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્ર.